થરાદમાં 15 દિવસમાં બીજી વાર પહોંચ્યા જિગ્નેશ મેવાણી। કેફી પદાર્થોના મુદ્દે આક્રમક ચેતવણી। ખબરદાર, બંધ કરી દેજો। આવતી વખતે સભા નહીં કરું, થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે બંધ કરવાનો કોલ આપીશ। એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું અને 5મી વખત ચેલેન્જ આપું છું સળંગ 5મા દિવસે કે મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં તો પાણી લાગતું નથી। છેલ્લા 15 દિવસમાં બીજી વાર વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિગ્નેશ મેવાણી થરાદની મુલાકાતે આવ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમણે આયોજિત સભાને સંબોધી હતી। સભા દરમિયાન જિગ્નેશ મેવાણીએ થરાદમાં ચાલી રહેલા કેફી પદાર્થોના સેવન અને વેચાણના મુદ્દે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો કે 10 થી 20% જેટલો કેફી પદાર્થોનો વેપાર થતો હશે। આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા તેમણે ચેતવણી આપી હતી કે ખબરદાર, બંધ કરી દેજો, નહીં તો આવતી વખતે અહીં સભા નહીં કરું, પરંતુ થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે બંધ કરવાનો કોલ આપીશ, અને એ પણ ડંકાની ચોટ પર કહી રહ્યો છું। મેવાણીની આ તીવ્ર ચેતવણી અને સખ્ત શબ્દો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે। સત્તાના જોરે મને ટાર્ગેટ કરવાના બદ ઈરાદાથી પાલનપુર ને સાબરકાંઠામાં 2-3 જગ્યાએ કૃત્રિમ બનાવટી પ્રોટેસ્ટ વિરોધના કાર્યક્રમ હર્ષ સંઘવીએ પ્લાન કરાવ્યા, પણ એમનું કશું વળ્યું નહીં। થરાદની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર તમતમતો તમાચો ત્યારે પણ માર્યો હતો અને આજે ફરી માર્યો છે। સત્તાનો ઉપયોગ કરી ટીમને કામે લગાડી મારા વિધાનસભા વડગામમાં 2200 લોકોનો કાર્યક્રમ કર્યો અને આ જો વગર પૈસે જિગ્નેશભાઈ, ગુલાબસિંહભાઈ, જ્ઞાનીબેનને પ્રેમ કરનારી જનતા હજારોની સંખ્યામાં સ્વયંભૂ ઉમટી છે અને હજી પણ થરાદમાં જે 10%, 15%, 20% કેફી પદાર્થોનું જે સેવન થઈ રહ્યું છે, વેચાણ થઈ રહ્યું છે, ખબરદાર, બંધ કરી દેજો। આવતી વખતે સભા નહીં કરું, થરાદમાં ચક્કાજામ કરીશ અને આજુબાજુના હાઈવે બંધ કરવાનો કોલ આપીશ। એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું। થરાદના જ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજ્યની સરકાર તપાસ કરે, પૂરી જવાબદારી સાથે કહું છું, પોતે ડ્રગ્સનું સેવન કરે છે। એટલે મારી પર સવાલ કરતા પહેલા પોતાનું ચરિત્ર ઉજળું રાખજો, બાકી મજા નહીં આવે। પોલીસના નાના કર્મચારીઓની પડખે છું। સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહું છું, ફક્ત કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને સસ્પેન્ડ ના કરો। તાકાત હોય તો એસપી ને આઈજીની સામે એક્શન લો। રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીને કહું છું, તમારામાં તાકાત હોય તો પોલીસના કર્મચારીઓને ગ્રેડ પેનો લાભ આપી પોલીસ યુનિયન બનાવવાની સત્તા આપો। એટલે અમે બધા જ કોંગ્રેસ પરિવારના માણસો નશામુક્ત ગુજરાત, ડ્રગ્સ મુક્ત ગુજરાતની કેમ્પેન લઈને નીકળ્યા છે। આ એની આજે એક શરૂઆત હતી થરાદથી। આ વાત, આ વિચાર, આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાશે અને 5મી વખત ચેલેન્જ આપું છું સળંગ 5મા દિવસે કે મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં તો પાણી લાગતું નથી તો કંઈ નહીં, નિલેશભાઈ રાઠોડ નામના મારા ડ્રાઈવર જોડે મજૂરાની ધરતી પર એકવાર દારૂના ડ્રગ્સના મુદ્દે ડિબેટ કરી લો।